અને એ ફરિયાદ લેવા માટે પણ એ લોકો ખૂબ જ આનાકાની કરતા હતા, પરંતુ છેલ્લે નામદાર હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાંથી નીચલી કોર્ટમાં જઈ અને કેસ દાખલ કર્યો અને ઉપલા ઓફિસરને બોલાવ્યા. ત્યારે હમણાં તાજેતરમાં એ અંગેની 6/12/2025 એટલે કે 8 વર્ષ પછી જેટકોના ડેપ્યુટી એન્જિનિયર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. અને આવી રીતના અમે લોકોને એટલી બધી એક ખેડૂત તરીકે અમે હાલાકી ભોગવી, અમે સંઘર્ષ કર્યો અને અમે એની અંદર જે હજી અમારે જે જોઈએ છે કે જેનું અંતિમ લક્ષ્ય નામદાર હાઈકોર્ટની પણ અમારો પ્રશ્ન ગયો. ત્યારે એમ કીધું કે આ મૃત વ્યક્તિ હાજર કેવી રીતે હોઈ શકે? ત્યારે નામદાર જજ સાહેબે કીધું કે એ ફોર્જરી છે, એટલે તમે ફોર્જરી ની અંદર દાખલ કરો. એટલે અમારે એના હિસાબે અમે ફોર્જરી ની અંદર ગયા અને એ જુદી જુદી અંદર અમે આજે જગ્યાએ કોર્ટની અંદર ગયા. પછી માહિતી અધિકારની અંદર પણ માહિતી માંગી જુદી જુદી કચેરીઓ પાસેથી, એમની બધે પાસેથી આ બધું એકઠું કરી અને હાલ પણ આ જેટકો જે કંપની કે કાયદેસર ખેડૂતોને લૂંટવામાં આવે છે અને એ લૂંટી અને ખેડૂતોને જે એ જમીન એની માં છે, જમીન છે એ ખેડૂતોની માં છે, એ માં એને પોષણ આપે છે. એ પોષણ આપનાર જમીન ઉપર આવી રીતના વીજ ટાવર ઉભા કરી